ભવનની અંદર જેવો શિશુઓનો અવાજ સંભળાયો અને એ પ્રિય ધ્વનિ સાંભળીને રાણીઓ બધી ઉતાવળી થઈ દોડીને આવી છે. ચારેય બાજુથી દાસીઓ આનંદિત થઈ અને આમ તેમ દોડવા લાગી છે. સર્વે પૂર્વાસી આનંદની અંદર ગરકાવ થઈ ગયા છે. શબ્દ અહીંયા મૂક્યો છે આનંદ. તો આનંદ શબ્દનો અર્થ શું થાય? તુલસીદાસજી ગોસ્વામીજી અહીંયા કહે છે, જ્યારે આ શરીરનું ભાન ભૂલાય, આ દેહનું ભાન ભૂલાય અને એ જે શરીરનું ભાન ભૂલાયા પછીનો જે રોમાંચ છે એને આનંદ કહ્યો છે. આપણને ખબર ન હોય કે આપણે શું કરી રહ્યા છીએ, શું બોલી રહ્યા છીએ, શું કહી રહ્યા છીએ, શું ગાઈ રહ્યા છીએ, અને છતાંય એ એક લયમાં, એક તાલમાં એની મેળાએ ચાલ્યું જતું હોય એને આનંદ કહેવાય. પરિભાષા બહુ સરળ છે, પણ આ અવસ્થા પામવી બહુ કઠિન છે. કોઈ આપણને સામે મળે ને આપણે કહીએ કેમ છો? આનંદમાં. આનંદ છે. जिसे हम आनंद कहते हैं वो सुख और दुख की परिभाषा है. આપણે સુખ ને આનંદ કહી દઈએ છીએ અને ક્યાંક ક્યાંક તો ગમે એટલું દુઃખ હોય પણ આપણે કહીએ ને કે લાફો મારીને ગાલ લાલ રાખવો પડે, હે ને? એટલે ગમે તે પૂછે કેમ છો એટલે આપણે કહીએ આનંદમાં, મજામાં. પણ સુખ અલગ છે, મજા અલગ છે અને આનંદ અલગ છે. મજા ક્ષણભરની હોય, સુખ એનાથી થોડુંક લાંબુ, અને આત્મા જ્યારે પુષ્ટ થાય ત્યારે એમાં આનંદ પ્રગટે અને આનંદ ચિરકાલ પર્યંત રહે. આનંદ એક વખત અંદર સમાઈ ગયો પછી એને કાઢવો, દૂર કરવો બહુ અઘરું છે. પણ આ આનંદને પામવાની કામના મોટા મોટા ઋષિઓ, યોગીઓ, જગતગુરુઓ, આચાર્યો, છેક પરમહંસો સુધી આ કામના છે કે આ આનંદ આની અંદર પ્રવેશે. કારણ કે ભગવાનનું, પરમાત્માનું એક નામ છે આનંદ ઘન. આનંદને ધારણ કરવો અથવા આનંદને સ્વીકારવો અથવા તો આનંદને પ્રગટાવવો